जय श्री कृष्ण मित्रों, केम छो? बधा मजामां ने? हूँ कीर्ति भूमतारिया तमारा बधानुं स्वागत करूँ छूं मारी यूट्यूब चेनल केवी रसोई में। आज हूँ लईने आवी छूं पालकना परोठा। हाँ मित्रों, आवी गुलाबी ठंडी में पालक भरपूर मात्रा में आवती होय छे, पण घणा लोकोने ते पसंद नथी आवती अने बाळको तो ते भोजन में लेता पण नथी। पण जो तेने आवी रीते परोठा में नाखी अने खवरावशो ने तो तमारा बाळको होशे होशे खावानुं पसंद करशे अने नाना मोटा बधाने प्रिय बनी जशे एवा आ परोठा छे अने तमे एने लंच बॉक्स में पण आपी शकशो। तो चालो आपणे बनाववानुं जोई लईए पालकना परोठा। फ्रेंड्स, आज हूँ लईने आवी छूं पालकना परोठा। हाँ मित्रों, बिल्कुल नवी रीतथी लईने आवी छूं पालकना परोठा। खावामां तो खूब ज टेस्टी छे अने बनाववामां फटाफटथी बनी जाय ने एवा आ परोठा छे। तमे एकवार तमारा बाळकोने आपशो ने तो पछी ते वारंवार आवा परोठा खावानुं पसंद करशे अने तमे एने लंच बॉक्समां पण आपी शको छो अने टिफिनमां पण लई जई शको छो। तो चालो आपणे बनाववानुं जोई लईए पालकना परोठा। હવે સૌ પ્રથમ પાલકના પરોઠા બનાવવા માટે મિત્રો મેં અહીંયા 500 ગ્રામ જેટલો ઘઉંનો લોટ લીધો છે। આપણે રોટલી બનાવીને તે જ મેં અહીંયા લોટ લીધો છે અને મેં એને ચારી અને પરાદમાં લઈ લીધો છે। તો હવે અહીંયા સ્વાદ પ્રમાણે નમક ઉમેરવાનું છે મિત્રો, એટલે હું અહીંયા 2 ચમચી જેટલું નમક ઉમેરી દઉં છું। તો હવે હું અહીંયા 1/4 ટેબલ સ્પૂન જેટલો હલ્દી પાવડર ઉમેરી દઉં છું અને ત્યારબાદ અહીંયા હું અડધી ચમચી જેટલું આખું જીરું ઉમેરી દઉં છું। જો તમને પસંદ આવે તો તમે ઉમેરી શકો છો, નહીં તો તમે એને સ્કીપ પણ કરી શકો છો। અને હવે ત્યાર પછી મેં અહીંયા 1 પાણી જેટલી પાલક લીધી હતી। ગ્રામમાં જોઈએ ને તો આશરે 100 ગ્રામ જેટલી પાલક હતી, તેને મેં બીટી લીધી હતી અને 2 પાણીએ વોશ કરી લીધી હતી અને હવે તે હું પાલકના અહીંયા ઉમેરી દઉં છું। તો તમે જુઓ, મેં અહીંયા આ રીતની બારીક સમારી દીધી હતી ને તે બધી પાલક ઘઉંના લોટમાં ઉમેરી દઉં છું। તો મિત્રો છે ને નવી રીત, જો તમે કોઈ આ રીતે પરોઠા બનાવ્યા હોય ને તો મને કોમેન્ટમાં જરૂરથી જણાવજો। તો હવે હું અહીંયા 1 ચમચી જેટલું તેલ ઉમેરી દઉં છું, એટલે કે આપણે મોણ કહીએ છીએ ને તે, જેથી કરીને આપણા પરોઠા ખાવામાં સોફ્ટ લાગે અને નાના મોટા બધા ખાઈ શકે। હવે આપણે આ બધાને સારી રીતે લોટમાં મિક્સ કરી દેવાનું છે। તો તમે જુઓ, હું અહીંયા હાથ વડે લોટ, પાલક અને મસાલાને સારી રીતે મિક્સ કરી દઉં છું। મિત્રો તમે જોઈ શકો છો કે આપણી પાલક અને મસાલા સારી રીતે મિક્સ થઈ ગયા છે લોટમાં, એટલે હવે અહીંયા આપણે જરૂર મુજબ પાણી ઉમેરવાનું છે અને અહીંયા આપણે મીડિયમ ડો તૈયાર કરી લેવાનો છે। તો તમે અહીંયા જોઈ શકો છો કે હું અહીંયા થોડું થોડું પાણી ઉમેરી દઈશ અને અહીંયા આપણે મીડિયમ ડો તૈયાર કરી લઈશ। તો તમે અહીંયા જોઈ શકો છો કે જુઓ, આપણો ડો તૈયાર થઈ ગયો છે। જુઓ, હું તમને અહીંયા નજીકથી બતાવી રહી છું, જુઓ, અને તમને ટચ કરી અને બતાવું છું કે મેં અહીંયા મીડિયમ ડો તૈયાર કરી લીધો છે। હવે ત્યારબાદ મેં અહીંયા 1 ચમચી જેટલું તેલ ઉમેરી દીધું હતું અને લોટને સારી રીતે મસળી લીધો હતો। તો તમે અહીંયા જોઈ શકો છો કે હવે પરોઠા માટેનો લોટ તૈયાર થઈ ગયો છે, એટલે મેં અહીંયા એક પાટલો વેણું લઈ લીધા છે અને હવે તમે જુઓ, ડોમાંથી એક લુઓ લઈ લીધો હતો હાથમાં અને એને મેં રાઉન્ડ શેપ કરી લીધો છે। જુઓ, હું તમને અહીંયા બતાવી રહી છું કે આપણે રોટલી વણીએ ને એવી રીતે મેં અહીંયા લોટને તૈયાર કરી લીધો છે અને હવે આપણે એને કોરા લોટમાં ડસ્ટ કરી દેવાનો છે। એટલે તમે જુઓ, મેં અહીંયા કોરા લોટમાં ડસ્ટ કરી લીધો છે અને હવે હું અહીંયા પહેલાં તો રોટલીની જેમ ગોળ ગોળ વણી લઉં છું। તો તમે અહીંયા જોઈ શકો છો કે હું તમને બતાવી રહી છું કે આપણે અહીંયા પહેલાં રોટલીની જેમ વણી લેવાનો છે અને હવે ત્યારબાદ તમે જુઓ, હું અહીંયા ચમચીની મદદથી પરોઠામાં બધી સાઈડ તેલ લગાડી દઉં છું। તેલ લગાડાઈ જાય એટલે પછી એમાં કોરો લોટ ડસ્ટ કરી દેવાનો છે અને પછી એને આ રીતે આપણે ત્રિકોણ શેપ આપી દેવાનો છે અને હવે ત્યારબાદ એના ઉપર થોડોક કોરો લોટ ડસ્ટ કરી દેવાનો છે। તો તમે જુઓ, હું અહીંયા ડસ્ટ કરી રહી છું અને હવે ત્યારબાદ આપણે અહીંયા ત્રિકોણ પરોઠું વણી લેવાનું છે। તો તમે જુઓ, હું તમને અહીંયા બતાવી રહી છું કે આ રીતે આપણે પરોઠાને તૈયાર કરી લેવાનું છે, એટલે હું અહીંયા પરોઠાને તૈયાર કરી લઉં છું।
તો આમ જુઓ મિત્રો, હવે આપણું પરોઠું તૈયાર થઈ ગયું છે. જુઓ, હું તમને અહીંયા નજીકથી બતાવું છું. અને આ બાજુ ગેસ ઉપર મેં પહેલેથી જ તવી ગરમ કરવા માટે રાખી દીધી હતી. હવે તવી આપણી ગરમ થઈ ગઈ છે, એટલે હવે આપણે આમાં પરોઠાને ઉમેરી દેવાનું છે. તો તમે જુઓ, મેં અહીંયા પરોઠાને ઉમેરી દીધું છે. હવે ત્યાર પછી અહીંયા હું ચમચીની મદદથી બધી બાજુ તેલ લગાડી દઉં છું. તો તમે જુઓ, આ રીતે આપણે બધી બાજુથી પરોઠાને તેલ લગાડી દેવાનું છે. અને હા મિત્રો, ગેસની ફ્લેમને અહીંયા મેં સ્લો ટુ મીડિયમ રાખેલી છે, જેથી કરીને આપણા પરોઠા અંદર સુધી શેકાઈ જાય. તો હવે આપણે આ સાઈડ તે બધી બાજુ તેલ લગાડાઈ ગયું છે, એટલે આપણે પલટી દેવાનું છે. હવે આ સાઈડ પણ આપણે ચમચીની મદદથી બધી બાજુએ તેલ લગાડી દેવાનું છે. એટલે તમે જુઓ, હું અહીંયા બધી સાઈડ તેલ લગાડી દઉં છું. તમારે તેલ પસંદ ના આવે ને તો તમે બટરમાં પણ બનાવી શકો છો. તો હવે આપણે, તમે જુઓ, તેલ લગાડાઈ ગયું છે, એટલે હવે આપણે ફરી પાછું અલટ પલટ કરી દેવાનું છે. અને આ રીતે આપણે પાલકનું પરોઠું તૈયાર કરી લેવાનું છે મિત્રો. તો તમે જુઓ, અહીંયા આપણે થોડો થોડો ગોલ્ડન કલર આવી ગયો છે. તો તમે અહીંયા જોઈ શકો છો કે હવે આપણું પાલકનું પરોઠું તૈયાર થવા આવી રહ્યું છે. એટલે હું પાછું પલટી અને આ રીતે અલટ પલટ કરી અને પરોઠાને તૈયાર કરી લઈશ. તો આમ જુઓ મિત્રો, હવે આપણું પરોઠો તૈયાર થઈ ગયું છે. અને હવે આ રીતે હું બધા પરોઠા તૈયાર કરી લઈશ. તો હવે તમે જોઈ શકો છો કે મેં પરોઠાને સર્વિંગ પ્લેટમાં લઈ લીધું છે. તો તૈયાર થઈ ગયા છે આપણા પાલકના પરોઠા. તમે એને દહીં સાથે લઈ શકો છો, ચા સાથે લઈ શકો છો, અને સબ્જી સાથે પણ લઈ શકો છો. તો મિત્રો, તૈયાર થઈ ગયા છે આપણા પાલકના પરોઠા. તમે પણ આ રીતે એકવાર જરૂરથી ટ્રાય કરજો અને મને કોમેન્ટમાં જણાવજો કે તમને કેવી લાગી મારી રેસીપી. જો રેસીપી પસંદ આવી હોય તો ચેનલને લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરીને બેલ આઇકન જરૂરથી દબાવજો. ફરી મળીશું આ નવા વિડીયો સાથે, નવી રેસીપી સાથે. ત્યાં સુધી આવજો. જય શ્રી કૃષ્ણ. બાય બાય. થેન્ક્સ ફોર વોચિંગ માય વિડીયો.